ટ્રકની અડફેટે 15 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. પલસાણાના સોયાણી પાટિયા પાસે ટ્રક ચાલકે ટક્કર મારી છે તો સાયકલ લઈને ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું છે. વિદ્યાર્થીનીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પલસાણા પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. કડોદરા બારડોલી હાઈવે પર આ સમગ્ર ઘટના બની હતી તો 15 વર્ષીય વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરથી મૃત્યુ થઈ ગયું છે. સાયકલ લઈને ટ્યુશન જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી છે. ટ્રકની અડફેટે એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતમાં ટ્રકની અડફેટે એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે, શું વિગતો મળી રહી છે? નિર્મલ, ચોક્કસથી કે કડોદરા બારડોલી હાઈવે પર સોયાણી ગામની વિદ્યાર્થી ટ્યુશન જતી હતી. સાયકલ લઈને ટ્યુશન જઈ રહી હતી ત્યારે હાઈવે પર પસાર થતા એક ટ્રકે વિદ્યાર્થીને અડફેટે લીધી હતી. અકસ્માત થતા વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા જ સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મૃતદેહ કબજે કરી પીએમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ જે છે તે ટ્રક ડ્રાઈવરને ઝડપવાની કોશિશ કરી રહી છે. જી આભાર નિર્મલ, વિગત આપવા બદલ. તો સાયકલ લઈને ટ્યુશન જઈ રહી હતી આ વિદ્યાર્થીની ટ્રકની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે.